કલ્પના કરો, બજારમાં બે વેપારી છે, બંને એક જ માલ વેચે છે, બંનેનું ટર્નઓવર લગભગ સરખું જ છે, પણ એક વેપારી દરેક ટ્રાન્ઝેક્શન પર જીએસટીનો હિસાબ ચોખ્ખો અને સાચો રાખે છે, જ્યારે બીજો વેપારી ટેક્સ ચોરી કરે છે. જો આ રમત એકાદ વેપારીની નહીં પણ હજારો ટ્રાન્ઝેક્શન્સ અને કંપનીઓના નેટવર્કની હોય તો સરકારના ટેક્સ રેવન્યુને મોટું નુકસાન થાય અને આ ટેક્સ ચોરી આખા માર્કેટમાં ચાલતી જે હરીફાઈ છે એને પણ મોટા પાયે અસર કરે છે. આવું જ કંઈક ગુજરાતમાં ચાલી રહ્યું હતું. ગુજરાતના 3 વર્ષના ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ચોરીના આંકડા સામે આવ્યા છે અને આ ફિગર્સ બહુ મોટા છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 18,000 કરોડથી વધુની જીએસટી ચોરી સાથે જોડાયેલા લગભગ 17,000થી વધુ કેસ નોંધાયા છે. સૌથી વધુ જીએસટી ચોરી થઈ છે ફાઇનાન્શિયલ યર 2025-26માં. 2025-26માં 12,000 કરોડથી વધુની જીએસટી ચોરી જોવા મળી છે. એના પહેલાંના 2 વર્ષોમાં આ આંકડો લગભગ 2,500 ને 3,300 કરોડનો હતો, પણ આ 25-26માં તો આમ તમે સિક્સરો મારી છે. કેસની સંખ્યા પણ આગલા વર્ષોમાં 1,800 ને 3,000-3,200 જેવી હતી, જે આ 25-26ના વર્ષમાં તો સીધું 12,000 કેસ થઈ ગઈ છે. એટલે 25-26માં તો વેપારીઓએ ખબરની માજા મૂકી છે. એક ઉદાહરણથી સમજાવું, ગુજરાતમાં ચાલતી આખી જીએસટી ચોરી જે છે એને સમજાવું. કોઈ કંપનીએ 100 રૂપિયાનો માલ, એના પર 18% જીએસટી ચૂક્યો એટલે 18 રૂપિયા. આ 18 રૂપિયા તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી તરીકે આગળની જે ટેક્સ લાયબિલિટી છે એની સામે એડજસ્ટ કરવાની એક છૂટ મળે છે. હવે જો માલ ખરીદ્યો જ ન હોય તો પણ માત્ર 100 રૂપિયાનું ફેક બિલ બનાવી દેવામાં આવે તો કાગળ પર 18 રૂપિયાનું આઈટીસી ઊભું થઈ જાય છે. અહીંથી શરૂ થાય છે જીએસટી ફ્રોડ, અને એ કરવા માટેનું સૌથી મોટું લૂપહોલ માલ વગરનું બિલ અને બિલ વગરનો આઈટીસી. સરકારી તપાસમાં આવા અનેક કેસોમાં માત્ર કાગળ પર નોંધાયેલી કંપનીઓ નકલી બિલ અને એકચ્યુઅલ સપ્લાય વગરના આઈટીસી પાસ કરવાની રીત સામે આવી ગઈ છે. બીજો ખેલ છે શેલ કંપનીઝનું એક આખું નેટવર્ક બનાવવાનું. એક ફેક ફર્મ બનાવાય, એ ફર્મ બીજી ફર્મને ઇન્વોઇસ આપે, બીજી ફર્મ ત્રીજી ફર્મને ઇન્વોઇસ આપે. આ રીતે ટ્રાન્ઝેક્શન્સની એક આખી પેપર ટ્રેલ ઊભી થાય. કાગળ પર ટર્નઓવર વધતું જાય છે, પણ હકીકતમાં માલ ક્યાંય ગયો જ નથી. 2026માં ડિરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એનું જે ઇન્ટેલિજન્સ યુનિટ હોય, એ અમદાવાદ બ્રાન્ચે આશરે 1,800 કરોડના ફ્રોડ જીએસટી રિફંડના જ પકડ્યા હતા. તેમાં ડમી કંપનીઓ, ખોટા કેવાયસી ડોક્યુમેન્ટ્સ, ખોટા બિલ અને લેયર્ડ ટ્રાન્ઝેક્શન્સનું એક આખું નેટવર્ક ખુલ્લું પાડ્યું હતું. સવાલ એ છે કે જીએસટીના ફ્રોડના કેસીસ વધી રહ્યા છે, તેનો અર્થ કે જીએસટી સિસ્ટમ ક્યાંક નિષ્ફળ તો નથી રહીને. જીએસટી ડિજિટલ બન્યું છે એટલો જ ડિપાર્ટમેન્ટ પાસે ડેટા પણ વધ્યો છે. રજિસ્ટ્રેશનથી લઈને રિટર્ન્સ, ઇન્વોઇસીસ, ઈ-વે બિલ્સ અને રિફંડ્સ સુધીના ડેટાને એઆઈ અને ડેટા એનાલિટિક્સથી એનાલાઇઝ કરવામાં જો આવે તો મારું એવું માનવું છે કે ઘણી જગ્યાએ આ પ્રકારના ફ્રોડ પકડી શકાય છે. કરચોરી સરકારને તો નુકસાન કરે જ છે, તે બિઝનેસ કોમ્પિટિશનને પણ અસર કરે છે. કેમ કે ઈમાનદાર વેપારી જે છે એ ટેક્સ ચૂકવે અને ફ્રોડ કરનારો જે વેપારી છે એ ઓછો ટેક્સ ચૂકવીને માર્કેટમાં નીચલી પ્રાઇસ પર માલ આપી શકે છે. માર્કેટમાં ફેર કોમ્પિટિશન ના રહે, માર્કેટમાં યોગ્ય સ્પર્ધા ચાલુ રહે, તે માટે પણ સરકારે આવા ફ્રોડ્સ પકડીને તેની સામે પગલાં અચૂક રીતના લેવા જોઈએ. અહીં સરકાર સામે પણ એક મોટો પડકાર છે. જીએસટી સિસ્ટમે 2 ઓબ્જેક્ટિવ્સ વચ્ચે બેલેન્સ કરવું પડશે. કરચોર વેપારી માટે સિસ્ટમ કડક હોવી જોઈએ, પણ જે જેન્યુઇન છે, જે સાચો છે, એના માટે સિસ્ટમ સરળ હોવી જોઈએ. દરેક મિસમેચ એ ફ્રોડ નથી હોતો, એ પણ સમજવું પડે. અને દરેક સ્મોલ બિઝનેસ પાસે કોર્પોરેટની જે આખી ટેક્સની ટીમ હોય એવું પણ નથી હોતું.
એટલે ડેટાનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાને વધુ ઝડપથી કેવી રીતે ઓળખીએ અને જેન્યુઇન ટેક્સ પેયરને ઓછામાં ઓછું કમ્પ્લાયન્સ બર્ડન આપણે આપીએ, એ પણ આખી બેલેન્સ એક સિસ્ટમ ઊભી કરવી પડશે સરકારે. દર વખતે ટેક્સ કલેક્શનના ઊંચા આંકડા આવે ત્યારે એવું લાગે કે સરકારને મોટા પાયે ટેક્સ મળી રહ્યો છે, પણ જ્યારે જીએસટીની આટલી મોટી ચોરીઓ સામે આવતી હોય તો એ તો સ્વીકારવું જ પડે કે સિસ્ટમમાં ક્યાંક ખામી છે જ, જેને સુધારવી પડે તેમ છે. આવા ફ્રોડ બંધ થાય, એક સમાન કોમન સિસ્ટમ બને અને માર્કેટમાં કોમ્પિટિશન ઇન્વોઇસને બદલે ખરેખરી જે પ્રોડક્ટિવિટી છે એનાથી થાય તો જ જીએસટીની સાચી સફળતા કહેવાય. નહીતર જે ગબ્બરસિંહ ટેક્સ નામ પડ્યું હતું, હુલામણું નામ હતું, રમૂજમાં એ નામ પડ્યું હતું, એ અત્યારે તો ગબ્બરસિંહ 18,000 કરોડ ખાઈ ગુજરાતના 3 વર્ષમાં 18,000 કરોડ ખાઈને ક્યાંક બેઠા છે.